ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો મિત્રો ઉનાળાની ફૂલ સિઝન છે. મિત્રો 2-3 જણાનો કોલ એવા આવ્યા હતા કે ભાઈ ઝાર પડે નહીં તો એનો કંઈ પ્રયોગ હોય તો એકાદો વિડીયો મોકલજો. તો મિત્રો ગાય હોય કે ભેંસ હોય, જો ઝાર ના પડતી હોય તો આપણે જાસૂદ હોય ને, જાસૂદ એના 4-5 ફૂલ ટૂંકમાં વ્યાઈ જાય એટલે ખવડાવી દેવાના. અને જો જાસૂદથી પણ ના પડે તો આપણે ઓલી માથાની ગોળી આવે ને, રોમાની, એક ગોળી ખવડાવી દેવાની. અને એનાથી પણ ન પડે તો આપણે પ્રાહવાનું ઇન્જેક્શન તો હોય જ. એ ઇન્જેક્શન અડધું આખું નહીં, અડધું જ મારવાનું, 3 ml જ. એટલે 100% મિત્રો લગભગ તો ઝાર પડી જ જાય. આપણે જાસૂદના ફૂલ ખવડાવવાથી ઝાર પડી જશે. તો ઇન્જેક્શન કે ગોળી લગભગ તો 100% ખવડાવી નહીં પડે. બાકી તમે ઝાર કઢાવો તો પછી મિત્રો દૂધ પણ ના આવે પાછું. 2 થી 3 લીટર જ હોય. મેં પણ એક ભેંસને ઝાર કઢાવી હતી. ત્યાં મિત્રો કંઈ પ્રયોગ કે કંઈ યાદ પણ નહોતા અને ખબર પણ નહોતી. પછી બીજી ભેંસને ઝાર નથી પડતી, એને જાસૂદના ફૂલ ખવડાવવાથી પડી ગઈ હતી. એટલે બને ત્યાં સુધી ઝાર પડવાય નહીં, કઢાવાય નહીં. દેશી આ 2-3 પ્રયોગ છે, આનાથી 100% ફાયદો થઈ જાય. જાસૂદના ફૂલથી જ 100% થઈ જશે. એટલે કોઈ પણને ગાય હોય કે ભેંસ હોય, ઝાર ન પડતી હોય તો જાસૂદના ફૂલ વ્યાય એટલે 4-5 પહેલાં ખવડાવી દેવાના. તો મિત્રો કાલના વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ, જય મુરલીધર.